કંટાળી ગયો હું તો આજ તો. એ બાગુ એ બાગુ આય 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 જયલો આય 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 ખાસિયાદાર આય ઓહો વાઘુ તું ભાઈબંધ ની ભૂલી ગયો હો. અલ્યા કોઈ ભૂલી નહીં આય, ગયું આય, આય, યાર. બે. મારા ભાઈ કેટલા દાડા મળ્યા, તને જોઈને બહુ આનંદ થઈ ગયો. કેવું ચાલે હકે અલ્યા જબરજસ્ત ચાલે હવે તો જો. કેવું આમ કોઈ વાયુ કે નહીં વાયુ? અલ્યા વાવવામાં તો યાર કેટલું આવ્યું પણ આ વરસાદ ને વાવાઝોડું આવ્યું ને હા બધું રમર ભમર થઈ ગયું ઘઉં યાર. બહુ પાકે કે નહીં? અલ્યા હું ઘઉં પાછા એકલો પોતરો લીધો હોય નકરો. ચમ તાણ તમાકુ કરી હતી તમાકુ ચો આવડો વાવતો. એટલે આ વરસાદ આવે એમાં ક્યાં હતું? ડખા થઈ ગયા બધા. આ વરસાદ આનો આવે તને ખબર હે? હા આ પેલું યુદ્ધ ચાલે હે ને ચોકણ લે તને ખબર જ નહીં? આપડે બાજુ ગામમાં. એટલે તું જો ગોમ માં બહાર નીકળ તો ખબર પડે. પણ મને બધી એ બધી નહીં ખબર પડતી લે. તું ગોમ માં થોડું બહાર જા તો થોડું એ બહારનું નોલેજ આવે. અત્યારે જમાનો બદલાઈ ગયો હે. પણ કેતો ખરા. આ વરસાદ આનો આવ્યો ખબર તને? હા આ પેલું યુદ્ધ થયું ને હા આ પેલા ધુમારા ગોળ ફરી ને અને ઉપર જઈ ને હા એટલે એનો વાદળો થઈ અને એનો વરસાદ વહેલો આવ્યો હો. તું ભણે નતો વિજ્ઞાનમાં? આ જયલો હું કે ખબર પડતી નહીં કોઈ કશી યાર. અને ધુમારા ચોકન ધુમારા એટલે આપડે બાજુ ગમો કોઈ ડખો થયો તો એટલે આ ગોમમાં નહીં દેશમાં. દેશમાં થયો તો ઓહો તેમાં આપડે હું લેવા દેવા. અલે એના ધુમારા ઉપર જઈ એટલે તો આપડે વરસાદ આવે હ. એટલે આ ખરા ઉનાળામાં આ વરસાદ ચોથી શિખર આવે હતા ખબર પડતી નહીં. આ પાક આ બધા ખેડૂતો ને યાર પાક બગડી ગયો બધો. તને ખબર પડે કોઈ? તું યુદ્ધ રોકાય આટલું બધું ભણે એવું કરવાનું. એ આપણા હાથની વાત નહીં. પણ તું તોપ ગોળા ગોઠવ નહીં કણ. વાત કરીએ હે. હા વાત કરું સાહેબ ને હે. અને પેલા આપડા ખેતરમાં કોક પેલું નવું આવ્યું કોક હું? ઘઉં વાટવાનું મશીન આવ્યું એનું એર્યું હોય કોક કેવું? ડાયરેક્ટ કોક મશીન જ મૂકી દે. હવે તો મજૂર કોમ કરવાનું જ નહીં, વાટવા બાટવાના નહીં ઘઉં. તને તો બીજા મજૂરો રૂ છે. એટલે હવે તો કેવું આવ્યું ખબર હે? હા આમ ઘઉં હોય ને હા વાયેલા હા એટલે પાકી જાય ને હા એટલે ડાયરેક્ટ શું કેવાય પેલું ટ્રેક્ટર જેવું ખબર નહીં હવે શું મશીન આવ્યું હા તે કોથળાએ મૂકી દેવાના, બાજુમાં ઢૂઢોય થોય ને બધું ભેગું થઈ જાય. અલે આ વાઘુ અત્યાર સુધી દાદરો ગહી ગઈ મરી ગયા અને મશીનો નવો ચોહી આવ્યો શિખર. આ બધા તમે લાયા. અલે અમે નહીં, આ બધા વિજ્ઞાનીઓ લોકો નવું શોધી લાવીને ખબર જ નહીં પડતી. જમાનો એટલો બધો આગળ જતો રહ્યો ને તો અત્યારે તો વાત જ નહીં થાય. આ વાળા છોકરા છે ને હું વાત કરું તને કશું કીધા જેવું નહીં. રવા દે ને યાર. અલ્યા એના બતાવી કે નહીં કોઈ? અલે ચેટલી બતાવી પણ હારું તો ગમાડતા જ નહીં. 35 વર્ષ થયા લ્યા. અલે એને મેં કીધું કે બેટા તું હવે ને તે ચોક સારી જગ્યાએ જોઈ લે, કારીગરી કરે એમ ના રહે. એવું પણ કરે તું ગમાડતો જ નહીં. હવે શું કહેવાનું કે? તારે એવું કહેવાનું હા કે તું પૈણી નહીં જોય ને તો હું પૈણી જાય એના આગળ. આજ તો મારે એમ જ કહેવું કે જો તું નહીં પૈણી ને તો હું પૈણી જાય. તાને જ દિવસ લાઈન માં આવશે ને તો વખત નહીં આવી. સાચી લે. અલે આપણા વખત તો સારું હતું. તે ખાલી આપણો બાપો જોઈને આવે ને એટલે તો પાકવું. અને અત્યારે તો 10 વખત જોશે પેલું ઓમ 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 કરી શિખર હું કરી ને હિંમત એવા ડખા ઉભા કરી દઈ ને કોઈ વાત જ નહીં થાય એવી. 2 વખત હગાઈ તૂટી જઈ. એ પેલું ઓમ ઓમ કરતો હતો ને કોક રાતે આખી રાત શિખર હું કરે ને એ જ ખબર નહીં પડતી. એમાં 2 વખત તોડ નાખી. એટલે એના કરતા આપણા જમાનામાં સારું હતું ગયડોમાં. બરોબર કઈ જોઈને આવ્યો ને એટલે પાકું અને આ જીવન ચાલતું હતું. અને અત્યારે તો 50 વાર જોઈને આવે ને તો એ ડખાતો આવ્યું. આ જમાનો યાર એવો ખબર પડી. આ કળિયુગ નો જમાનો આવ્યો ને એટલે મને એવું લાગે કે કળિયુગ નજીક આવી ગયો કે પિંપળ પાન ખરતિયા હસ્તી કુપડિયા કે મુજ વીતી તુજ વીતશે કે ધીરે રે બાપુડિયા. એટલે પેલી ભવિષ્યવાણી કરી એ સાચી પડતી હોય એવું લાગે. ખરા વાત સાચી પડશે ભાઈ. પેલી હવે કે ઊંધા ગોળા લટકશી તે હારું આ ઊંધા ગોળા લટકવા માંડ્યા. કોથળીઓ પાણી વેચા છે તે અત્યારે પાઉચ આવી ગયો ખબર? હા અત્યારે તો બાટલીઓ આવી જઈ. માધ્યો 10 રૂપિયાનું લીટર પાણી. શું કરવાનું બોલ તો આ વસ્તી પાણી તો સતી ઢોળ કરે. અને આપણા જમાનામાં જૂના જમાનામાં જેવું હતું હા ગોમમાં બોરે નહીં હા બાજુ ગોમમાં જવાનું. તો આપણો બૈરો હારો હતો તે ઉપાડી 3 કિલોમીટર થી પાણી લાવતો હતો. અત્યારે તો ઘેર બૈરાનો ચકલી મેલી હોય ને તો એ ભરતો જોર આવે. બોલ શું કરશો લ્યા.
શું થશે કોઈ ખબર નહીં પડતી. કળિયુગ એટલો નજીક આવી ગયો ને. આ ખરા ઉનાળામાં વરસાદ પડે હ. આ કળિયુગ ના કહેવાય તાર શું કહેવાય? અલ્યા જબરજસ્ત કર્યું ગાઈ ગયો. હજુ તો તું શાંતિ રાખ, આગળ શું થાય હે જો, પછી ખબર પડશે તને કે કેવો કળિયુગ આવે હ. ડખાત છે બધા. હજુ તો હજુ હા તું જો, જમ જમ આવશે ને એમ તું જો કેવો આવે હે. પેલા ઘરમાં ગોળા નતા અને અત્યારે તો આમ હવા મારે ગોળે ગોળા થઈ ગયા જોજે. તે લાઈટો તને ખબર હે પેલા એક આટલો દીવો થતો ને હમ તો એ અજવાળું બધે આવતું હતું અને આમ દેખાય જેવું ખબર હે, ચીરી જતી હોય ને તો એ દેખાય. અને અત્યારના ઘોડા આયા ને ત્યાં વર્ષોની રોશની ચીનવી લીધી. આમ ખાલી જોઈએ ને કશું દેખાતું નહીં અંધારામ તો. ઓય